નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં જે તમારું દ્વિતીય સત્ર છે એટલે કે સેમેસ્ટર 2 એનો આપણે 10મો પાઠ જોવાનો છે, તરુણાવસ્થા તરફ. તરુણાવસ્થા તરફ એટલે કે શું? તો કે જે બાળક છે એ હવે શું થઈ ગયું હોય છે તો કે એકદમ પુખ્ત થવાની સ્થિતિમાં આવી ગયું હોય છે, એટલે કે તરુણાવસ્થા તરફ એ આવી ગયું હોય છે. તો કે એના શરીરમાં વિવિધ પ્રકારના શું જોવા મળતા હોય છે તો કે બદલાવ જોવા મળતા હોય છે. તો એને શું કહેવામાં આવે છે તો કે એની તરુણાવસ્થા તરફ આપણે જોવા મળે છે. જો ધોરણ તમે 8માં તમે આવી ગયા છો તો કે એ તમારે શું થઈ કહેવાય, તરુણાવસ્થા તરફની પહેલી શરૂઆત કહેવાય છે. તો આપણે જોઈએ અગાઉના પ્રકરણમાં તમે જોયું હશે કે પ્રાણીઓ કેવી રીતના પ્રજનન કરે છે. મનુષ્ય તેમજ બીજા ઘણા અન્ય પ્રાણીઓ એક નિશ્ચિત આયુષ્ય સુધી પહોંચ્યા પછી જ પ્રજનન કરે છે. એટલે કે મનુષ્યના શરીરની રચના એ પ્રકારે કરવામાં આવેલી છે કે એમાં પ્રજનનની પ્રક્રિયા કેવી હોય છે તો કે અલગ અલગ હોય છે. મનુષ્ય એક નિશ્ચિત આયુષ્ય પછી જ કેમ પ્રજનન કરી શકે છે. આ પ્રકરણમાં તમે માનવ શરીરમાં થતા એવા પરિવર્તનનો અભ્યાસ કરશો કે જેના પછી તે પ્રજનન માટે શું બની જાય તો કે સક્ષમ બને છે. પ્રકરણ 9માં તમે મનુષ્યના પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો. તો હવે આપણે શું કરવાનો છે તો કે આપણે એવા અંતઃસ્ત્રાવો વિશે ચર્ચા કરવાની છે જે બાળકમાં થનાર પરિવર્તનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે કે બાળકમાંથી એ તરુણ થવામાં એની શું મદદરૂપ થાય છે એ અવસ્થા, જેને કારણે બાળકનો વિકાસ થઈ તે શું બની જાય છે, એક પુખ્ત બની જાય છે. તો તરુણાવસ્થામાં તેમજ યૌવન આરંભ એટલે કે તરુણાવસ્થા હોય છે ત્યાંથી શું થાય છે, એનું યૌવન આરંભ થાય છે. બુઝો તેનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. મિત્રોના ગયા બાદ બુઝો અને પહેલી પોતાના માતા પિતાની સાથે વાતો કરવા લાગ્યા. પહેલી એક કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરે છે તે હસવા લાગી. તેને ટિપ્પણી કરી કે બુઝો કેટલાક મિત્રો જેઓને એક વર્ષ પછી મળી તો તેના ઊંચાઈ અને એના શરીરમાં ઘણો બધો શું જોવા મળે છે, એને બદલાવ જોવા મળે છે. તેઓની ઊંચાઈ એકાએક વધી ગઈ. તેમાંથી કેટલાકને તો મૂછો ઉગવાની કાર્ટૂન જેવા દેખાતા હોય છે. તેની માતાએ તેને સમજાવ્યું કે છોકરાઓ મોટા થઈ ગયા છે. જન્મના સમયથી જ વૃદ્ધિ ચાલુ થઈ જાય છે, પરંતુ 10 કે 11 વર્ષના આયુષ્ય પછી વૃદ્ધિમાં એકાએક ઝડપ આવી જાય છે. વૃદ્ધિ દેખાવા લાગે છે. શરીરમાં થનાર પરિવર્તન વૃદ્ધિ પ્રક્રિયાનો એક ભાગ છે. તે એ બાબતનો સંકેત છે કે તમે હવે બાળક નથી રહ્યા, પરંતુ તમે પુખ્તાવસ્થામાં પ્રવેશી ગયા છો. એટલે કે જો શરીરના જે વિવિધ ભાગોમાં જે ફેરફારો થાય છે, દાખલા તરીકે છોકરાઓ હોય છે તો એના શરીરમાં શું થાય છે તો કે એના ચહેરા ઉપર જે મૂછો ઉગવા એટલે કે દાઢી ઉગવાની શરૂઆત થાય તો એનું શું થયું કહેવાય તો કે એ તરુણાવસ્થા તરફ એનું તરુણાવસ્થામાં પ્રવેશી ગયા છે. એટલે કે એના શરીરમાં વિવિધ પ્રકારના ફેરફારો થાય છે. વૃદ્ધિ એક શું છે તો કે એક કુદરતી પ્રક્રિયા છે. એટલે કે બધાના જીવનમાં શું આવે છે, એટલે કે બાળક હોય છે પછી શું થાય છે, ધીરે ધીરે મોટું થતું જાય છે અને એના શરીરમાં વિવિધ પ્રકારના જે બદલાવો આવે છે એ શું હોય છે તો કે કુદરતી પ્રક્રિયા જ છે, જેને આપણે શું કહીએ છીએ તો કે તરુણાવસ્થા કહીએ છીએ. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈને 18 અથવા 19 વર્ષની ઉંમર સુધી રહે છે. આ અવધિ તરુણ એટલે કે 13 થી 18 કે 19 સુધીની ઉંમર કહેવાતી હોવાથી તે અવસ્થાને બાળકોને તરુણાવ પણ કહેવામાં આવે છે. છોકરીઓ આ અવસ્થામાં છોકરીઓને સાપેક્ષ 1 કે 2 વર્ષ પહેલાં જ પ્રારંભ થઈ જાય છે. તરુણાવસ્થાની અવધિ વ્યક્તિઓમાં શું હોય છે તો કે જુદી જુદી હોય છે. તરુણાવસ્થા દરમિયાન મનુષ્યના શરીરમાં અનેક પ્રકારના શું હોય છે તો કે બદલાવ થાય છે. એના શરીરમાં શું બદલાવ થાય છે તો કે એની ઊંચાઈ વધે છે. એના શરીરના જે વિવિધ ભાગો હોય છે એમાં પણ શું થાય છે તો કે ફેરફારો થાય છે. તેમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ પરિવર્તન છે છોકરા તેમજ છોકરીની પ્રજનન ક્ષમતામાં શું થાય છે તો કે વિકાસ થાય છે. તરુણમાં પ્રજનન પરિપક્વની સાથે જ યુવાન આરંભ શું થઈ જાય છે તો કે સમાપ્ત થઈ જાય છે. એટલે કે જો એક એજ આવે છે પછી શું થાય છે તો કે દાખલા તરીકે કોઈ છોકરો છે એની ઉંમર 18 કે 19 વર્ષ થઈ ગઈ પછી શું થાય છે તો કે એની હાઇટ હવે પછી એટલી બધી વધે નહીં. જ્યાં સુધી તમે તરુણ અવસ્થામાં હોય છો ત્યાં સુધી શું થાય છે, હાઇટનો વિકાસ થાય છે. પછી શું થઈ જાય છે તો એ અટકી જાય છે. યૌવન આરંભમાં થતા ફેરફાર ઊંચાઈમાં શું થાય છે તો કે વધારો. ઊંચાઈમાં એકાએક વધારો થવો એ કઈ પરિસ્થિતિ દર્શાવે છે તો કે યૌવન આરંભ દરમિયાન સૌથી મોટું તો બદલાવ છે. આ સમયે શરીરના લાંબા હાડકાઓ તેમજ હાથ અને પગના હાડકાઓની લંબાઈમાં પણ શું થઈ જાય છે તો કે વધારો થઈ જાય છે.
જે વ્યક્તિને શું બનાવે છે તો કે ઊંચો બનાવે છે. જો તમે જે કોષ્ટક આપેલું છે કે ઊંચાઈની જે ટકાવારી આપેલી છે 8 વર્ષ હોય છે અને 18 વર્ષથી 8થી તે કે 18 વર્ષની અંદર છોકરા અને છોકરીઓમાં ઊંચાઈની કેટલી ટકાવારી છે એ તમે જોઈ શકો છો. પ્રવૃત્તિ 10.2 શરૂઆતમાં છોકરાઓની સરખામણીમાં વધારે ઝડપથી વધે છે, પરંતુ લગભગ 18 વર્ષની ઉંમર સુધી બંને પોતાની મહત્તમ ઊંચાઈ શું કરે છે તો કે પ્રાપ્ત કરી લે છે. અલગ અલગ વ્યક્તિઓની ઊંચાઈમાં વૃદ્ધિનો દર પણ જુદો જુદો હોય છે, એટલે કે બધા વ્યક્તિઓની ઊંચાઈ એકસરખી વધતી નથી. બધા વ્યક્તિઓમાં અલગ અલગ એના શરીરના જે પ્રમાણે વિકાસ થતો હોય એ પ્રમાણે એની ઊંચાઈ પણ વધતી હોય છે. કેટલાક યૌવન આરંભમાં તીવ્ર ગતિથી વધે છે તથા ત્યાર પછી તેની ગતિ ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક ધીરે ધીરે વૃદ્ધિ પામે છે. પહેલીએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શરીરના બધા અંગો સમાન દરે વૃદ્ધિ નથી કરી શકતા. ક્યારેક તરુણના હાથ અથવા પગ શરીરના અન્ય અંગોની સાપેક્ષમાં કેવા હોય છે, મોટા દેખાય છે, પરંતુ બીજા અન્ય ભાગો પણ શરીરની ઝડપી વૃદ્ધિ કરીને શારીરિક પ્રમાણે શું કરે છે તો કે સંતુલિત કરે છે. એટલે કે જો બધા વ્યક્તિમાં એના શરીરની રચના હોય છે, એના વિકાસ એટલે કે જે એના શરીરનો વિકાસ થતો હોય છે એ શું હોય છે, અલગ અલગ હોય છે. તમારી સાથે જે ભણતા હોય બધા સ્ટુડન્ટ હોય છે, બધાની ઊંચાઈ એક સરખી હોતી નથી. તો કે એનું કારણ શું છે તો કે એના શરીરની રચના એ પ્રકાર હોય છે અને એનો વિકાસ એ પ્રમાણે થતો હોય છે. એટલે કે બધાના શરીરની રચના અલગ અલગ છે, એટલે એની ઊંચાઈમાં પણ શું હોય છે તો કે તફાવત હોય છે. શારીરિક આકારમાં બદલાવ એટલે કે જો તરુણાવસ્થા તરફ તમે પહોંચી ગયા પછી શું થાય છે તો કે શારીરિક અવસ્થા એટલે કે એના શરીરમાં જે શારીરિક અવસ્થા હોય છે એમાં પણ શું થાય છે તો કે ફેરફાર થયું હશે. જો જે વિદ્યાર્થીઓ હોય છે ખંભા તેમજ છાતીનો ભાગ નીચલા ધોરણમાં અભ્યાસ કરતા હોય છે ત્યારે વિદ્યાર્થીઓની સરખામણીમાં પહોળા હોય છે. તેનું કારણ છે કે તેઓ શું હોય છે તો કે યુવાન આરંભમાં પ્રવેશ કરી ચૂક્યા હોય છે. વૃદ્ધિને કારણે ખંભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે અને છોકરીઓ હોય છે એને શું થાય છે તો કે કમરનો ભાગ હોય છે એ પહોળો થઈ જાય છે. અવાજમાં બદલાવ થાય છે. જો જે છોકરાઓ હોય છે એની તરુણાવસ્થા તરફ તમે એ પ્રવેશી ગયા છે કે નહીં એને ઓળખવા હોય તો જે છોકરાઓ હોય છે એના અવાજમાં શું થઈ જાય છે તો કે એનો અવાજ એકદમ શું થઈ જાય છે, ઘોઘરો થઈ જાય છે. એટલે કે એના અવાજમાં તમે અવાજ ફાટવા લાગે છે. યુવાન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે. છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે, જેને શું કહેવામાં આવે છે તો કે કંઠમળી કહેવામાં આવે છે. જે તમે જો ચિત્રમાં દેખાય છે જે છોકરાઓ હોય છે એટલે કે બોયઝ એની કંઠમળી શું હોય છે તો કે બહાર આવી જાય છે. સ્વરપટ્ટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે, જ્યારે છોકરાઓનો અવાજ ભારે હોય છે. તરુણાવસ્થામાં છોકરાઓ ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ અનિયંત્રિત વૃદ્ધિ થાય છે અને અવાજ શું થઈ જાય છે એમનો ઘોઘરો થઈ જાય છે. એટલે કે જેની કંઠમળી એટલે કે આ જે ભાગ હોય છે એકદમ શું થઈ જાય છે, અનિયંત્રિત એનો વિકાસ થાય તો એ જે છોકરો હોય છે એનો અવાજ શું હોય છે એકદમ ઘોઘરો હોય છે. આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે, જેના પછી અવાજ શું થઈ જાય છે તો કે સામાન્ય થઈ જાય છે. પ્રક્ષેદ અને તેલીય ગ્રંથિઓની ક્રિયાશીલતામાં શું થઈ જાય છે તો કે વધારો થઈ જાય છે. જે પ્રજનન અંગનો વિકાસ જે શરીરમાં જે છોકરા અને છોકરીઓ હોય છે એના પ્રજનન અંગ હોય છે એમાં પણ શું થઈ જાય છે તો કે એમના પણ અલગ અલગ વિકાસ થતો હોય છે. પછી માનસિક, બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પણ શું થઈ જાય છે, તરુણાવસ્થા આવે છે એટલે એને પ્રાપ્ત થઈ જાય છે. વ્યક્તિની વિચારસરણીમાં પણ શું આવી જાય છે, પરિવર્તન આવી જાય છે. જ્યારે જો એક બાળક હોય છે એની વિચારસરણી અને એક યુવાન એટલે કે તરુણાવસ્થા તરફ જે વ્યક્તિ હોય છે એની વિચારસરણી બેયમાં શું હોય છે તો કે તફાવત હોય છે. પહેલાંની સાપેક્ષ કિશોર વધારે સ્વતંત્ર તેમજ પોતાની તરફ વધારે સચેત હોય છે. તેમના બૌદ્ધિક વિકાસ પણ થાય છે તથા તે વિચારવામાં વધારે સમય લે છે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં એ સમય છે કે જેમાં તેની મગજની શીખવાની ક્ષમતા કેવી હોય છે, સર્વાધિક એટલે કે વધારે હોય છે. ક્યારેક ક્યારેક તરુણ શારીરિક તેમજ માનસિક બદલાવ પ્રત્યે અનુકૂળ થવા પ્રયત્ન કરે છે ત્યારે અસુરક્ષિત અનુભવે છે. પરંતુ તરુણ હોવાને નાતે તમારે સમજવું જોઈએ કે અસુરક્ષિત મહેસૂસ કરવાનું કોઈ પણ કારણ નથી, કેમ કે એ શું છે તો કે બધા જે મનુષ્યો હોય છે એના શરીરમાં એ શું છે તો કે કુદરત તરફથી જે બદલાવ થાય છે એ જ છે. ગૌણ અને જાતીય લક્ષણો પણ જે બધા હોય છે એ છોકરા અને છોકરીના શરીરમાં જે ફેરફારો થતા હોય છે એ તરુણાવસ્થામાં થતા બદલાવોની અંતઃસ્ત્રાવો એટલે
નિયંત્રિત હોય છે. અંતઃસ્રાવો એ રાસાયણિક પદાર્થ છે. તે અંતઃસ્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્રાવી તંત્રો દ્વારા શું થાય છે તો કે ઉત્પન્ન થાય છે. પછી પ્રાજનિક કાર્યની શરૂઆત કરવામાં શું હોય છે? અંતઃસ્રાવનો ફાળો હોય છે. મનુષ્યોમાં પ્રજનન કાળની કેવી હોય છે તો કે એની વિધિ તમારે જોવાની છે. જો પ્રજનનિક કાર્યની શરૂઆત કરવામાં શું હોય છે તો કે અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવના રુધિરમાં સીધા જ ઠાલવે છે, જેનાથી તે શરીરના શું કરે છે તો કે વિશિષ્ટ ભાગો હોય છે એના સુધી પહોંચી અને લક્ષ્ય સ્થળ એટલે કે અંતઃસ્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે. આપણા શરીરમાં અનેક સ્રાવીય ગ્રંથિઓ રહેલી છે. જો વિવિધ પ્રકાર જે અંતઃસ્રાવીય ગ્રંથિઓ હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે. એ જાતીય અંતઃસ્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા અંતઃસ્રાવિત અંતઃસ્રાવના નિયંત્રણમાં હોય છે. પિટ્યુટરી ગ્રંથિ અનેક સ્રાવોનો શું કરે છે તો કે ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષને શું કરે છે તો કે પરિપક્વ કરે છે. મનુષ્યનું જે પ્રજનન કાળની અવધિ કેવી રીતના હોય છે એ આપણે જોવાની છે. જ્યારે તરુણોના શુક્રપિંડ તથા અંડપિંડના જન્યોને ઉત્પન્ન કરે છે તે પ્રજનન યોગ્ય થાય છે. જનનીઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષમાં સ્ત્રીઓની સરખામણીમાં કેવી હોય છે તો કે વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ ક્યારથી થઈ જાય છે એટલે કે યૌવન આરંભ એટલે કે એની તરુણાવસ્થામાં ક્યારે પ્રવેશી જાય છે છોકરીઓ તો કે 10 થી 12 વર્ષની ઉંમર હોય છે ત્યારે. અને સામાન્ય રીતે કેટલા સમય સુધી હોય છે તો કે 45 થી 50 વર્ષ સુધી હોય છે. અંડપિંડો એક અંડકોષ પરિપક્વ થવા લગભગ કેટલો સમય લાગે છે તો કે 28 થી 30 દિવસનો એને સમય લાગે છે. અને એ સમય હોય છે એને શું કહેવામાં આવે છે તો કે ઋતુસ્રાવ અથવા રજોસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌવન આરંભની શરૂઆતમાં શું કરે છે તો કે રજોદર્શન કરે છે. જો સતતીનું લિંગ નિશ્ચયન કેવી રીતના થાય છે એટલે કે જે આવનારી પેઢી છે. વિદ્યાર્થી મિત્રો, આના પછી આગળના લેક્ચરમાં